લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉત્તરાયણના તહેવાર નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં પક્ષીઓની સુરક્ષા માટે કરુણા અભિયાન 2025 શરૂ કરવામાં આવ્યું. વન વિભાગ, પશુપાલન વિભાગ, સ્વૈચ્છિક સંસ્થાઓના સંયુક્ત પ્રયાસથી આ અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓની સારવાર માટે જિલ્લામાં વિશેષ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. જે અંતર્ગત આજરોજ બહુમાળી ભવન રોડ પર આવેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રીની કચેરી ક્ષેત્રીય રેન્જ વઢવાણ ખાતે શરૂ કરવામાં આવેલ સારવાર કેન્દ્રની નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ મુલાકાત કરી હતી. ઘાયલ પશુ પક્ષીની સારવાર માટે જરૂરી તમામ સાધનો અને દવાઓનો સ્ટોક સુનિશ્ચિત કરવામાં આવ્યો. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આ કરુણાસભર પહેલના પરિણામે અનેક અબોલ પશુ પક્ષીઓના નવજીવન મળ્યું છે. ઉત્તરાયણ જેવા તહેવાર અને લોકોત્સવની ઉજવણી દરમિયાન અબોલ જીવોની ચિંતા કરી તેની સારવાર માવજતનું આ કરુણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે. સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ અને વઢવાણ ફોરેસ્ટ વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ઉત્તરાયણ પર્વમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં અત્યાર સુધીમાં 12 જેટલા પક્ષીને સારવાર આપવામાં આવી હતી, જ્યારે એક પક્ષી ઘટના સ્થળે મૃત્યુ પામ્યું હતું. ત્યારે પતંગ રસિકોને અપીલ કરવામાં આવી હતી કે સવારે 9 પહેલા અને સાંજે 5 પછી પતંગ ન ચગાવવા અને ફટાકડા તો ફોડવા જ નહીં, એવી અપીલ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. કરુણા અભિયાન 2025માં સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યક્રમમાં અહીં જે વઢવાણ રેન્જ કચેરી ખાતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, એમાં જિલ્લા પ્રશાસન અને આરોગ્ય ટીમ દ્વારા આખો એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સવારે ઉત્તરાયણ નિમિત્તે પતંગ ચગાવવામાં સવારે 6 થી 9 ન ચગાવવી જોઈએ. બપોરના ટાઈમે પતંગ તમે ચગાવી શકો છો, પણ સાંજના 5 થી 6ના ગાળામાં, 7ના ગાળામાં સુધી જે પક્ષીઓ એના માળામાં પાછા ફરે છે ત્યારે એના પાંખને ઘાયલ ન થાય તે માટે આપણે લોકોને, ગુજરાત સરકાર દ્વારા સતત કાર્યક્રમ લોકોને અપીલ કરીએ છીએ કે અબોલ જીવોના પાંખને આપણે પતંગના એક શોખથી આવું ન થાય એના માટે આપણે તકેદારી રાખવી જોઈએ. અને જે ઘાયલ થયેલા છે 10 તારીખથી 20 તારીખ સુધીના કરુણા અભિયાન કાર્યક્રમમાં જે ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર અહીં અમે ટોટલ 52 જેટલા પક્ષીઓ સારવાર હેઠળ છે. એમાં 2 પક્ષીઓનું મૃત થયેલ છે, જેના પાંખને વધારે ઈજા થયેલ હતી. અસ્તુ. આજે કેટલા સાહેબ પક્ષીઓ આવેલા છે? આજે આમ જુઓ તો કાર્યક્રમ સતત આવા કરવાથી, ગુજરાત સરકારના આવા અભિગમથી સૌથી ઓછા છે આ વર્ષે 10 જેટલા અત્યારે આવેલા છે પક્ષીઓ ઈજા પામ્યા. આજે કોઈ મૃત્યુ થયા છે પક્ષી? હાજી, એક પક્ષીનું સ્થળ પર જ અહીંયા મૃત્યુ થયેલું હતું.